નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. પાટણના રાધનપુર કમોસમી માવઠું પડતા રાધનપુરના નજુપુરા ગામમાં જીરાના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે પડેલા કમોસમી વરસાદથી રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની કફોડી હાલત બની છે. બિપોરજોય વાવાઝોડામાં ખેડૂતોએ નુકસાન વેઠ્યા બાદ ફરી વધુ એકવાર કમોસમી માવઠું થતાં ખેડૂતો કુદરત આગળ લાચાર બન્યા છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે ખેડૂતને જીરાના વાવેતરમાં વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને વાવેતર કરેલા જીરાના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાધનપુર ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ અજમો, જીરું, સુવા, એરંડા સહિતના પાકમાં મોટું નુકસાન છે. જિલ્લામાં વરસાદ સાથે ભારે પવનને એરંડાના પાકમાં પણ નુકસાન છે. ત્યારે ભારે પવનને લઈને ખેતરમાં એરંડા નીચે પડી જતા એરંડામાં પાકમાં પણ વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. ત્યારે અત્યારે જે કમોસમી માવઠું થયું છે એનાથી અમારા ગામ નજુપુરા ગામમાં જીરામાં જો પાણી ભર્યું. અત્યારે જીરું તો ફેલ્સ. હું 15 થી 16,000 રૂપિયાના ભાવનું બિયારણ લાવ્યો હતો. મેં જીરું પાયું હતું, પાણી ભરી ગયું, ફેલ થયું છે. બીજા એરંડા આડા પડી ગયા, નુકસાન થયું. હવે એમાં કોઈ ન થાય. આગળ બિપોરજોય વાવાઝોડું આવ્યું તો એનાથી ઉનાળુ પાક ફેલ ગયો હતો. પછી ચોમાસું આવ્યું, ચોમાસામાં અડદના અને જારના એવા વરસાદ આવ્યો, એમાં ભરી ગયો, એ પણ ફેલ ગયું. હવે રહ્યું શિયાળું બાકી ખેતીમાં, એમાં અમે જીરું વાવ્યું, એરંડા વાવ્યા. એમાં અત્યારે વરસાદે પૂરું કર્યું. ખેડૂત જાય તો જાય ક્યાં, કરે તો કરે શું? અત્યારે કુદરત પણ ખેડૂત ઉપર નારાજ છે. તમે ચારે બાજુ મારા જ ગામમાં જો જીરાનો અઢળક પાક જો વાવેતર કરેલું હતું ને નુકસાન ગયું તો બીજે કેટલું ગયું હશે? ખેડૂતો આપણે લાચાર છીએ. પણ એમાં એરંડા છે, ઘઉં છે, આ તમે કેમેરા ફેરવો ભાઈ, આમાં પાણી ભર્યું છે. આ બાજુ પાણી ભર્યું, આ બાજુ પાણી ભર્યું, ચારે બાજુ પાણી ભર્યું છે. શું કરવું? પાટણ જિલ્લાના રાધનપુર ગામના નજુપુરાના વતની ચૌધરી નરસિંહભાઈ. હું મારે વાવેતર કરેલ હતું જીરાનું બધું પિયર. તો વરસાદના હિસાબે મોટા પાયા પાણી ભરાઈ ગયું છે. ફૂટ પાણી ભરાણા છે. ચેરાની પારીઓ અવર થઈ ગઈ છે. મોટા પાયે જીરાના પાકને નુકસાન છે. સાહવા અજમાને મોટું નુકસાન છે. સુવાના પાકને નુકસાન છે. એરંડા તોફાની વરસાદના લીધે બધા આડા પડી ગયા છે. બહુ ખેડૂતને મોટા પાયે નુકસાન છે. હવે સરકાર જે નિર્ણય લે અમે તો આ બધું જોઈ રહ્યા છે. અમારા હવે નિર્ણય લેવાનો સરકારના હાથમાં છે.